કોન્સ્ટેબલની એક્ઝામ ડેટ આવી ગઈ છે તો 14 જૂન. તો અરાઉન્ડ આપણી પાસે છે ને હજી 105 દિવસ બાકી છે, કેમ કે મોસ્ટ ઓફલી આપણે 12 તારીખ પછી એટલે કે 13 અને 14 તારીખે તો ક્યાં તો એક્ઝામ પહેલાં આગલા દિવસે વહી ગયા છું અને 14 તારીખ તો કાઉન્ટ થાય નહીં. અને આજનો દિવસ આપણે જો કાઉન્ટ ન કરીએ તો હવે ફેબ્રુઆરીમાં 3 દિવસ છે, માર્ચમાં પૂરેપૂરા 31, એપ્રિલમાં 30, મેમાં 31 અને જૂનમાં અરાઉન્ડ 12 દિવસ. તો આવી રીતે ટોટલ આપણી પાસે 105 દિવસ છે. તો હવે છે ને જેટલું બને એટલું તૈયારી ઉપર ફોકસ કરાય, બીજું બધું મૂકી દેવાય, મોબાઈલથી લઈ અને બધું, અને લડી લેવાની વાત થાય છે. તો હવે આપણી પાસે ઝાઝો સમય નથી, અને આમ જોવા જઈએ તો સમય એટલો છે કે આપણે જેટલું વિચારીએ એટલું કરી પણ શકીએ. તો આવી ગઈ છે ડેટ, કહેવાય ને કંકોત્રી છપાઈ ગઈ છે, હવે તૈયાર થવાનું છે ખાલી. તો આની તમે છે ને આવી રીતે તમે લખી શકો. તમારે કાંઈ નથી કરવાનું, A4 સાઇઝનું પેપર લઈ અને એને 4 વાર ફોલ્ડ કરશો ને એટલે ઓટોમેટિક એમાં 8 ખાના થઈ જશે. એક ખાનું મંથ લખવા માટે, બાકી બધામાં ડેટ લખજો. અને ડેટ પણ એવી રીતે લખજો જેમ કે 25થી ચાલુ થાય છે તો એવી રીતે જ લખજો. રવિવાર આગળ આવવો જોઈએ બધામાં, એ કેલેન્ડરમાંથી જોઈ પણ તમે લખી શકો છો. અથવા તમે 25 તારીખ અહીંયા રવિ છે, સોમ, મંગળ, બુધ અને આજે કયો વાર છે? ગુરુવાર છે, તો 5મા ખાનાથી તમે લખી શકો, અથવા 3જા ખાનાથી, બુધવાર છે ને આજ, સોરી. તો એવી રીતે આવી રીતે તમે આખું લખી શકો છો.